સુરત શહેરમાં સરકારી અને ગૌચર જમીન પર થતા ગેરકાયદેસર દબાણોના મુદ્દા વચ્ચે વધુ એક વિવાદ સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ સણિયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલી ગૌચર જમીન પર છેલ્લા કેટલાક સમયથી માટી પુરાણ અને અન્ય પ્રવૃત્તિઓ ચાલી રહી હતી। ગ્રામજનોએ આ અંગે વારંવાર રજૂઆતો કરતા ગામના સરપંચ જશપાલસિંહ સોલંકીએ સ્થળની મુલાકાત લીધી હતી। તેમની આગેવાનીમાં ગ્રામ પંચાયતના સ્ટાફ અને જેસીબી મશીન સાથે વિવાદિત સ્થળે પહોંચી કથિત દબાણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। સરપંચ દ્વારા કાર્યવાહી શરૂ થતાં જ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના પુત્રો રાહુલ અને અતુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। બંને પક્ષો વચ્ચે જમીન માલિકી હક અને દબાણના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કેટલાક સ્થાનિક લોકોએ સમગ્ર ઘટનાના વિડીયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો। વિવાદ વધતા જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસ અને સ્થાનિક અગ્રણીઓની મધ્યસ્થતા બાદ પરિસ્થિતિ શાંત થઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ બંને પક્ષોએ ચર્ચા કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો। જો કે વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટનાને લઈ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે। આ બાજુ એ લોકો સીધો પુરાણ કરી દીધો છે, માટીનો પુરાણ કરી દીધો। બાપા પરથી કેમ બોલ્યા? બાપા પરથી કેમ બોલ્યા? તમે જ બોલ્યા, તમારી રેકોર્ડિંગ છે મારી પાસે। તમે બોલેલા, તમે બોલેલા, આંગળી નીચે રાખીને તમે કઈ બી કરશો, તમે કઈ બી વાતો કરશો, એલા ખર્ચો કરવાનો। સરકારી જગ્યામાં નહીં ચાલે। આ જગ્યા છે સરકારી આ જગ્યા છે ખેડૂતને પૂછો, એરા ખેડૂત સરકારી જગ્યા આ છે બાદ है ना, सरकारी आ जगह છે। पाइप डाले थे इधर सामने कैलाश, छोड़ो ना यार, अरे तुम उधर शांति रखो ना, मैं सुन रहा हूँ। पाइप भी निकाले थे वापस पाइप निकाले और 2 लाख रुपया दिया था अभी बाइक लेना बाकी अभी हमारे पास बाइक लेना बाकी है। अरे 2 लाख रुपया लिया तो अभी हमारे पास। उसके बाद इनके बाइक की जगह बाजू में